નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સામાજિક વિજ્ઞાનના આજના મારા આ વિડિયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 13 સંસાધનોનું જતન અને સંરક્ષણ વિશે અભ્યાસ કરીશું। સૌપ્રથમ આપણે જોવાનું છે સંસાધનનો અર્થ। પૃથ્વી પરથી મળતા અને માનવીના ઉપયોગમાં આવતા કુદરતી પદાર્થોને સંસાધન કહે છે। સંસાધન એ કોઈ પણ દેશના અર્થતંત્રની કરોડરજ્જુ છે। સંસાધન દેશના લોકોની શક્તિ અને સમૃદ્ધિના આધાર સ્તંભો છે। સામાન્ય રીતે સંસાધનો મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે। સંસાધનોની પોતાની કેટલીક ચોક્કસ વિશિષ્ટતાઓ અને ઉપયોગિતાઓ છે। હવે આપણે જોવાના છે સંસાધનના પ્રકાર। સંસાધન વિવિધ રીતે ઉપયોગી છે। સામાન્ય રીતે સંસાધનના બે પ્રકાર પડે છે: કુદરતી સંસાધન અને માનવ નિર્મિત સંસાધન। તો સર્વપ્રથમ આપણે જોઈશું કુદરતી સંસાધન। કુદરતી સંસાધન હવા, જળ, જમીન, વનસ્પતિ અને ખનિજોના સ્વરૂપમાં આપણને મળેલી બક્ષિસ છે। કુદરતી સંસાધનના બે પ્રકારો પડે છે, જેમાં પહેલું છે જૈવિક સંસાધન, જેમાં જંગલો અને પ્રાણીઓનો સમાવેશ થાય છે, અને બીજું છે અજૈવિક સંસાધન, જેમાં ભૂમિ, હવા, જળ અને જમીનનો સમાવેશ થાય છે। બીજો પ્રકાર આપણે જોવાનો છે માનવ નિર્મિત સંસાધન। માનવીએ કુદરતી સંસાધનનો ઉપયોગ કરીને સર્જેલા ઔદ્યોગિક એકમો, સ્મારકો, ચિત્રકળા અને સામાજિક સંસ્થાઓ વગેરેને માનવ નિર્મિત સંસાધન કહે છે। તેમાં મનુષ્યમાં રહેલા જ્ઞાન, કૌશલ્ય, બુદ્ધિ, સ્વાસ્થ્ય અને અન્ય ગુણોનો સમાવેશ પણ માનવ નિર્મિત સંસાધનમાં થાય છે। હવે આપણે સંસાધનના અન્ય પ્રકાર પણ જોઈએ, જેમાં નવીનીકરણીય સંસાધન અને અનવીનીકરણીય સંસાધનનો સમાવેશ થાય છે। પહેલાં આપણે જોવાનું છે નવીનીકરણીય સંસાધન। કેટલાક એવા સંસાધન છે કે જે આપમેળે નિર્માણ પામે છે, જેમ કે ઝાડપાન, પશુ પક્ષી, વન, વન્યજીવન પોતાની જાતે પેદા થવાની ક્ષમતા ધરાવે છે, તેને નવીનીકરણીય સંસાધન કહે છે। હવે જોવાનું છે સંસાધનોનું સંરક્ષણ। સંસાધનોનું રક્ષણ એટલે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ। કુદરતી સંસાધનો મર્યાદિત છે, જ્યારે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે। જેથી ભવિષ્યની પેઢીને ધ્યાનમાં રાખીને વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી એ જ સંસાધનોનું સંરક્ષણ કહેવાય। હવે આપણે સંસાધનોના વર્ગીકરણ તરફ જઈએ। સંસાધનોના 6 ભાગમાં વર્ગીકરણ કરવામાં આવે છે, જેમાં ભૂમિ સંસાધન, પ્રાણી એટલે કે વન્યજીવ સંસાધન, જળ સંસાધન, કૃષિ સંસાધન, ખનિજ સંસાધન અને જંગલ સંસાધન। આ 6 ભાગોમાં સંસાધનોને વર્ગીકૃત કરવામાં આવે છે। સંસાધનોને માલિકી, પુનઃપ્રાપ્યતા, વિતરણ ક્ષેત્રના આધારે પણ વર્ગીકૃત કરવામાં આવે છે। આ ઉપરાંત માનવી પોતે પણ એક સંસાધન છે। જેમાં સૌ પ્રથમ આપણે જોવાનું છે ભૂમિ સંસાધન। સામાન્ય રીતે ભૂસપાટીનું ઉપલું પડ કે જેમાં વનસ્પતિ ઉગે છે તેને આપણે જમીન કહીએ છીએ। જમીન એ પૃથ્વીના પોપડા પરના અનેકવિધ કણોથી બનેલું એક પાતળું પડ હોય છે। આ ભૂમિ આવરણમાં ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટીની રજ કે જે અજૈવિક છે તેને રેગોલિથ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં ખનિજ દ્રવ્યો હોય છે। તે પછી તેમાં જૈવિક દ્રવ્યો, હવા અને પાણી ભળતા જમીન બને છે। તો ચાલો જોઈએ જમીન નિર્માણ કેવી રીતે થાય છે। આબોહવાની 2 પ્રકારની અસરો થાય છે। પહેલું, આબોહવાની અસરને કારણે ખડકોનું ધોવાણ થવાથી અથવા ખવાણ થવાથી
ખનિજ દ્રવ્યો જમીનમાં ભળે છે. બીજી તરફ આબોહવાની અસરથી વિવિધ પ્રકારના વનસ્પતિ પ્રાણીજના અવશેષોના સડવાથી જૈવિક દ્રવ્યો જમીનમાં ભળે છે. આ બંને પ્રકારના ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યો મળીને જમીનનું નિર્માણ કરે છે. તો હવે જોઈએ જમીનના પ્રકાર. ભારતીય કૃષિ સંશોધન પરિષદ એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ ICAR દ્વારા ભારતની જમીનને કુલ 8 પ્રકારમાં વહેંચવામાં આવી છે. જેમાં પહેલું છે કાપની જમીન અને બીજું છે રાતી અને લાલ જમીન, ત્રીજું કાળી જમીન અને ચોથું છે લેટેરાઇટ અથવા પડખાઉ જમીન, પાંચમું છે રણ પ્રકારની જમીન અને છઠ્ઠું છે પર્વતીય જમીન, 7 જંગલ પ્રકારની જમીન અને 8 દલદલ પ્રકારની જમીન. હવે આપણે જોઈએ જમીનનું ધોવાણ અને સંરક્ષણ. જમીનના ઉપલા કણોનું ઝડપથી કુદરતી પરિબળો દ્વારા અન્યત્ર સ્થળાંતર થઈ જવું તેને જમીનનું ધોવાણ કહે છે. જમીનના ધોવાણથી જમીનની ફળદ્રુપતા અને ખેતીની ઉપજમાં ઘટાડો થાય છે, જેથી તેને આપણે અટકાવવું જોઈએ. જમીનનું ધોવાણ ગતિશીલ પાણી કે હવા દ્વારા થાય છે. આ ચિત્રમાં તમે જમીનનું ધોવાણ જોઈ શકો છો. હવે આપણે જોઈએ જમીનનું ધોવાણ અટકાવવાના ઉપાયો. તેમાં પહેલું છે પડતર જમીનોમાં વૃક્ષોનું વાવેતર કરવું. બીજું છે ઢોળાવવાળી જમીન ઉપર પગથિયા પદ્ધતિથી ખેતી કરવી જોઈએ. ત્રીજું છે જમીન ચરાણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવી જોઈએ. હવે પછીના ચિત્રમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે પગથિયાવાળી ખેતર કરી શકાય છે. હવે જોઈએ ભૂમિ સંરક્ષણ માટે શું કરવું. ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવવી. તેના માટે નીચે મુજબના કેટલાક ઉપાયોનો અમલ કરવો જોઈએ. 1 નંબર છે નદીના કોતરો અને પહાડી ઢોળાવો પર વૃક્ષો વાવવા જોઈએ. અને બીજું છે રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા વૃક્ષોની હારમાળા ઉગાડવી જોઈએ. ત્રીજું અનિયંત્રિત ચરાણને અટકાવવું જોઈએ. ચોથું ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં પુનઃ સેન્દ્રિય પદાર્થો ઉમેરવા જોઈએ. આમ ભૂમિ સંરક્ષણ માટે સરકાર, સમાજ અને લોકોએ સહિયારા પ્રયાસો કરવા પડશે. હવે આપણે જોઈએ જળ સંસાધન, જેમાં જળ એ જ જીવન છે. જળ એ કુદરત તરફથી મળેલ અનમોલ ભેટ છે. પૃથ્વી પર આશરે 71% ભાગમાં પાણી રહેલું છે, જેમાંથી માત્ર 3% જેટલું જ પાણી પીવા લાયક છે. જેમાં જળ સંસાધનમાં મહાસાગરો, ઉપસાગરો, નદીઓ, સરોવરો, ભૂમિગત જળ વગેરેનો સમાવેશ થાય છે. જળ એ માનવીના જીવનની રોજબરોજની પ્રવૃત્તિઓ, ઉદ્યોગો અને ખેતી માટે ખૂબ જ ઉપયોગી સ્ત્રોત છે. પૃથ્વી પર જળ સંસાધનોનો મુખ્ય સ્ત્રોત વરસાદ છે. બધા જ સ્ત્રોત વરસાદ પર આધાર રાખે છે. પૃષ્ઠીય જળમાં સ્ત્રોતોમાં નદી, સરોવર, તળાવ, ઝરણા વગેરેનો સમાવેશ થાય છે. જેમાં મુખ્ય સ્ત્રોત તરીકે નદી છે. હવે જળ તંગી વિશે જોઈએ. વધતી જતી વસ્તી માટે અનાજની વધતી માંગ, રોકડિયા પાકોનું વધુ ઉત્પાદન, શહેરીકરણ અને ઊંચા જીવન ધોરણના પરિણામે પાણીની માંગ નિરંતર વધતી જાય છે. હાલમાં આપણા દેશમાં ઘણા ભાગોમાં જળ તંગીનું સંકટ વધતું જાય છે. પેયજળની અછત જોવા મળે છે. વર્તમાન સમયમાં ભૂમિગત જળને ટ્યુબવેલ દ્વારા બહાર કાઢતા
ભૂમિગત જળસ્તર નીચું ગયું છે. આજે દેશને પાણીની વધતી જતી ઉપલબ્ધતા અને વધતી જતી અછત જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. હવે જોઈએ જળ સંસાધનની જાળવણી અને વ્યવસ્થાપન. જળ સંસાધનની જાળવણી જળ સંરક્ષણ તરીકે ઓળખાય છે. આપણે સૌ જાણીએ છીએ કે ઉપલબ્ધ જળ મર્યાદિત માત્રામાં છે. તેનું વિતરણ પણ અસમાન છે. આજે જળ પ્રદૂષણની પણ ખૂબ મોટી સમસ્યા છે, જેથી પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ અને તેની જાળવણીના ઉપાયો હાથ ધરવા જોઈએ. જોઈએ જળ સંરક્ષણ માટેના સામાન્ય ઉપાયો, જેમાં વધુમાં વધુ જળાશયોનું નિર્માણ કરવું, ભૂમિગત જળને ઉપર લાવવા માટેના પ્રયત્નો કરવા જોઈએ, નદીઓના પાણીને રોકીને જળ સંચયનની કરવાની જરૂર છે, વરસાદી જળને એકઠું કરવાના ઉપાયો હાથ ધરવા જોઈએ. જેમાં બંધારા તૈયાર કરવા, શોષકૂવા બનાવવા, ખેત તલાવડી વગેરેનું નિર્માણ કરવું જોઈએ તથા બાગ બગીચા, શૌચાલયોમાં વપરાતા પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. જળાશયો, નદીઓને પ્રદૂષણથી બચાવવા ભૂમિગત જળનો ઉપયોગ કરતા એકમો પર દેખરેખ રાખવી જોઈએ. જળ સંરક્ષણમાં લોકભાગીદારી વધારવી, લોકજાગૃતિના કાર્યક્રમો રાખવા જોઈએ. હવે આપણે જોવાનું છે ખનિજ સંસાધન. વર્ષો પહેલાં માનવી શિકાર માટે પથ્થરમાંથી બનાવેલા ઓજારોનો ઉપયોગ કરતો હતો. એટલે કે માનવીનો ખનિજ સાથેનો સંબંધ ખૂબ જ જૂનો અને ગાઢ છે. માનવ સંસ્કૃતિમાં માનવ વિકાસના તબક્કા ખનિજોના નામ પરથી ઓળખાય છે, જેમ કે પાષાણયુગ, તામ્રયુગ, કાંસ્યયુગ, લોહયુગ અને વર્તમાન સમયને અણુયુગ કહે છે. હવે આપણે જોઈએ વન અને વન્યજીવ સંસાધન, જેમાં જંગલોનું મહત્ત્વ આ પ્રમાણે છે. જંગલમાંથી લાખ, ગુંદર, મધ, ઔષધિ વગેરે આપણને મળે છે. તે જંગલમાં રહેતી પ્રજાને આજીવિકા પૂરી પાડે છે. ભારતમાં જંગલોનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. સૌથી વધુ જંગલનું પ્રમાણ અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં તેમજ મણિપુર, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ રાજ્યો છે. ભારતમાં જંગલોનું પ્રમાણ લગભગ 23% જેટલું જ છે. જંગલોના આડેધડ વિનાશથી કેટલાક માઠા પરિણામો પર્યાવરણને ભોગવવા પડ્યા છે. જેમાં 1. પ્રદૂષણમાં વધારો, 2. વરસાદનું પ્રમાણ ઘટવું, 3. દુષ્કાળ, 4. જમીનનું ધોવાણ, 5. નિરાશ્રિત વન્ય પશુઓ અને તેમની ઘટતી સંખ્યા અને 6. પ્રાકૃતિક સૌંદર્ય નાશ પામવું વગેરે. વન અને વન્યજીવોને કાયદા દ્વારા પણ રક્ષણ પૂરું પાડવામાં આવ્યું છે. તેમાં સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે. હવે જોઈએ વન સંરક્ષણના કેટલાક ઉપાયો. પર્યાવરણ શિક્ષણ અને પર્યાવરણીય જાગૃતિ લાવવાથી વન સંરક્ષણ કરી શકાશે. વિવિધ સ્પર્ધાઓ, પ્રવૃત્તિઓ દ્વારા જંગલોનું મહત્ત્વ સમજાવવું, જંગલ ખાતાના કાર્યક્ષેત્રને ગુણવત્તાસભર બનાવવું, પડતર જમીનમાં વૃક્ષારોપણ કરાવવું, શાળામાં ઇકો ક્લબની રચના કરી વિવિધ પ્રવૃત્તિઓ કરાવવી, વૃક્ષારોપણ, વન મહોત્સવ જેવા કાર્યક્રમોને મહત્ત્વ આપવું. હવે આપણે જોઈએ કેટલાક ઉજવણીના વિવિધ દિવસો, જેમાં 21 માર્ચ વિશ્વ વન દિવસ, 5 જૂન વિશ્વ પર્યાવરણ દિન, 4 ઓક્ટોબર વન્ય પ્રાણી દિવસ, 29 ડિસેમ્બર જૈવ વિવિધતા દિવસ,
તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વન્યજીવ સંસાધન અને રણ પ્રદેશના જીવન વિશે આગળના ભાગમાં વધારે અભ્યાસ કરીશું. આભાર.